नमस्कार, आप देख रहे हैं प्रकोप न्यूज। गुजरात से देश दुनिया तक की हर बड़ी खबर सबसे तेज और सटीक, जनता की आवाज, सच का साथ। प्रकोप न्यूज, खबर नहीं सच का प्रकोप। નસવાડી તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે વિકાસની નવી શરૂઆત, 2 શાળાના નવા ઓરડાનું લોકાર્પણ, દામસિયામાં 5 ઓરડાના બાંધકામનું ખાતમુહૂર્ત। છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ વિકાસ કાર્યોને વેગ મળ્યો છે। સમગ્ર શિક્ષા અંતર્ગત આજે 2 પ્રાથમિક શાળાના નવા ઓરડાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું, જ્યારે દામસિયા પ્રાથમિક શાળામાં 5 નવા ઓરડાના બાંધકામનું ખાતમુહૂર્ત કરાયું। धारासभ्य अभयसिंहभाई तडवीना हस्ते योजायेला आ कार्यक्रममां स्थानिक आगेवानो, अधिकारीओ, शिक्षको, विद्यार्थीओ अने ग्रामजनो मोटी संख्यामां उपस्थित रह्या। नसवाडी तालुकामां समग्र शिक्षा अंतर्गत शाळाओनी माळखाकीय सुविधाओने मजबूत बनाववा विकास कार्यो हाथ धरवामां આવ્યા છે। धारासभ्य अभयसिंहभाई तडवीना हस्ते जामली अने खोखरात प्राथमिक शाळामां पूर्ण थयेला नवा ओरडाओनुं लोकार्पण करवामां આવ્યું હતું। जामली प्राथमिक शाळा धोरण 1 થી 8 सुधीनी छे। અહીં 5 नवा ओरडाનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે। આ વિકાસ કાર્ય પાછળ અંદાજિત 95 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે। ખોખરાત પ્રાથમિક શાળામાં પણ 2 નવા ઓરડાનું બાંધકામ પૂર્ણ થતા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ કામ માટે અંદાજિત રૂપિયા 38 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે। બીજી તરફ દામસિયા પ્રાથમિક શાળામાં 5 નવા ઓરડાના બાંધકામને મંજૂરી આપવામાં આવી છે। अंदाजित रूपिया 95 लाखना खर्चे हाथ धरानारा आ विकास कार्यનું धारासभ्य अभयसिंहभाई तडवीना हस्ते खातमुहूर्त करवामां આવ્યું। नवा ओरडाओनुं बांधकाम पूर्ण थया बाद विद्यार्थीओने વધુ सुरक्षित, सुविधायुक्त અને गुणवत्तायुक्त शैक्षणिक वातावरण मळी रहेशे। कार्यक्रममां जिल्ला शिक्षण समितिना चेरमेन आशीषभाई भील, तालुका पंचायत प्रमुख विनुभाई भील, पूर्व जिल्ला भाजप प्रमुख जशुभाई भील, पूर्व तालुका भाजप प्रमुख गोपालसिंह चौहान, जिल्ला महिला અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન લીલાબેન ભીલ, जिल्ला भाजप आदिवासी मोर्चाना मंत्री महेश भील અને નસવાડી તાલુકા યુવા મોરચાના પ્રમુખ પ્રવેશભાઈ રાઠવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત તાલુકાના સરપંચો, ગ્રામજનો, વિદ્યાર્થીઓ, શિક્ષકગણ અને શાળા પરિવારના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા। अहवाल रिपोर्टर मुकेश परमार, प्रकोप न्यूज, नसवाड़ी, छोटाउदेपुर। આજે 5 ઓરડાનું લોકાર્પણ અમે કરીએ છીએ। જામલી ગામમાં એવી જગ્યાની તકલીફ હતી, ગામ લોકોએ જાતે જ ભંડોળ ભેગું કરીને જ્યારે અમને બતાવી અને અમે આ સારા મંજૂર કરી અને એનું આજે આપણે લોકાર્પણ કરીએ છીએ। એવું ધામસિયાના પણ 5 ઓરડા 95 લાખની લોકાર્પણ, તનખલા ખોખરા તનખલા 2 ઓરડા 38 લાખ, આજે લગભગ 2.5 કરોડ જેટલી રકમના ઓરડાઓનું અમે લોકાર્પણ કર્યું છે, કરવાના છે, બાકી છે। પણ મારે કહેવાનો આશય એટલો જ છે કે જામલી ગામ ખૂબ આદર્શ ગ્રામ છે। પહેલાં 317 આવાસ આવી છે અને આજે પાછા 150 પાછા ઉમેશભાઈ આ બધાની મહેનતથી બીજું પણ મંજૂર કરાવ્યા છે। એટલે જામલી ગામ ખૂબ અદ્યતન સારું ગામ બને, સારી વ્યવસ્થાવાળું ગામ બને એવી પણ હું અપેક્ષા રાખું છું। અને આ સરકારે આટલી મોટી રકમ અમારા મંજૂર કરી છે। હજુ બીજી રકમ તો બીજા ઓરડા બધું આવવાનું જ છે, પણ અમારા શિક્ષણ મંત્રી વાજા સાહેબ, અમારા રીવાબા જાડેજા સાહેબ અને અમારા ગુજરાત રાજ્યના માન્ય અને લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અમે આ વિસ્તારની અંદર સારું કામ કરવા જઈ રહ્યા છે। એના માટે વ્યવસ્થાનું હોય, રસ્તા હોય, પાણી હોય, બધી જ વ્યવસ્થા માટે અમને મદદ કરે છે। એટલે આ તબક્કે અમારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું।